તમામ રેશન કાર્ડ ધારકો, આજના આ ખાસ વિડીયોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર લઈને આવ્યો છું। ગુજરાતમાં લાંબા સમયથી બંધ રહેલું કેરોસીન હવે ફરીથી મળવા જઈ રહ્યું છે। મિત્રો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ગુજરાત રાજ્યને 14,52,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। તમને જણાવી દઉં કે રાજ્યમાં હાલમાં નિયમિત કેરોસીન ફાળવણી અમલમાં નથી, પરંતુ ઘરેલું બળતણની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર દ્વારા આ એક વિશેષ ફાળવણી કરવામાં આવી છે। આ કેરોસીન તમને કાયમ માટે નહીં, પરંતુ માત્ર માર્ચ અને એપ્રિલ 2026 મહિના માટે જ મળશે। આ માટે રાજ્યના તમામ જિલ્લાઓને 36,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ કેરોસીન કોને મળશે અને કેટલું મળશે? પરિપત્ર મુજબ આ જથ્થો ફક્ત ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ 5 લીટરની મર્યાદામાં ફાળવી શકાશે। આ ઉપરાંત આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપવામાં આવશે। આ વિતરણમાં સરકાર દ્વારા અમુક લોકોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે। કેરોસીનના વિતરણમાં ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓને સૌથી પહેલા પ્રાથમિકતા અપાશે। સાથે જ શાળાની હોસ્ટેલોમાં રહેતા બાળકો, મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ, રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્ન ક્ષેત્રો અને બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગને પણ ખાસ પ્રાથમિકતા અપાશે। હવે આ કેરોસીન લેવા માટેના અમુક કડક નિયમો પણ જાણી લેવા જરૂરી છે। સૌથી પહેલો નિયમ, આ જથ્થાનો મુખ્ય ઉપયોગ માત્ર રાંધવા અને પ્રકાશ એટલે કે અજવાળા માટે જ કરવાનો રહેશે। આ જથ્થાનો ઉપયોગ માત્ર ઘરેલું બળતણ તરીકે જ થાય અને અન્ય કોઈ પણ ઉપયોગ માટે થઈ શકશે નહીં। બીજો સૌથી મોટો નિયમ એ છે કે ભારત સરકારના આદેશ મુજબ ફાળવેલ સંપૂર્ણ જથ્થો 45 દિવસની અંદર દુકાનેથી ઉપાડી લેવાનો રહેશે। જો કોઈ જથ્થો વપરાયેલ રહેશે તો તેને આગળના સમયગાળા માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે નહીં। આનો સીધો અર્થ એ છે કે 45 દિવસ પછી તમારો જથ્થો રદ થઈ જશે। છેલ્લે આ કેરોસીનની કિંમત કેટલી રહેશે? તો આ જથ્થાની એકમ દીઠ કિંમત જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં બનાવેલ સમિતિ દ્વારા નિયત કરવામાં આવશે। તો મિત્રો, આ હતી કેરોસીન વિતરણની એકદમ સચોટ અને સંપૂર્ણ માહિતી। તમારા ગામના લોકો અને સગા સંબંધીઓને આ ખુશખબર આપવા માટે આ વિડીયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો। તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।